સુરતના પોશ વિસ્તાર એવા અઠવાલાઇન્સ અઠવાગેટ ચોપાટીની રાજ્ય સરકાર હસ્તકની જમીન સુરત મહાનગરપાલિકાને ભાડે આપવામાં આવેલી હતી. એ બાબતે ઉદ્ભવેલા વિવાદ બાદ સુરત સિટી સર્વે કચેરી 2 દ્વારા સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનની 2 વખત નોટિસ આપવામાં આવી છતાં મનપા તરફથી આ નોટિસનો જવાબ નહીં અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ અઠવા ચોપાટી ખાતેની સર્વે નંબર 648 વાળી જગ્યા રાજ્ય સરકાર હસ્તકની છે. આ જમીન વર્ષ 1962માં 15 વર્ષ માટે સ્થાનિક સત્તા મંડળ તરફથી ₹1ના ટોકન ભાડા પેટે આપવામાં આવી હતી. 1977માં 15 વર્ષનો ભાડાપટ્ટો પૂરો થયા બાદ હજુ સુધી આ જમીન પર સુરત મહાનગરપાલિકાનો કબજો હતો. પ્લેગ્રાઉન્ડ માટે ભાડે અપાયેલી આ કરોડોની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પદ્ધતિ મારફતે ખાનગી વ્યક્તિને ભાડે આપી દેવાતા વિવાદ ઉદ્ભવ્યો છે. સોનાની લગડી સમાન કરોડોની કિંમતની આ જમીન બાબતે સુરત સિટી સર્વે કચેરી 2 દ્વારા સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનને 2 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં અઠવા ઝોન તરફથી આ નોટિસનો હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી. વર્ષ 1962માં સર્વે નંબર 648 વાળી અઠવા ચોપાટી ખાતેની કુલ જમીન પૈકી 1098.48 ચોરસ મીટર જમીન ભાડે આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અઠવા ચોપાટી ખાતેની જમીનનો ભાડાપટ્ટો 48 વર્ષ પહેલા પૂરો થઈ ગયો હોવા છતાં સુરત સિટી સર્વે કચેરી 2ને અત્યાર સુધી આ જમીન કેમ યાદ ના આવી? ત્યારે આ જગ્યા અંગે સુરત સિટી સર્વે કચેરી 2 અને સુરત મહાનગરપાલિકાનો આ વિવાદ કઈ રીતે ઉકેલાય છે તે જોવું રહ્યું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.